તો અત્યારે આવી ગયા છે વિશાખાબેનના ઘરે અને ના પડી હતી ને મનમાં તો એને ઢોસા ને બધું બનાવી નાખ્યું છે. તો વાંધો નહીં, હવે જમી લઈએ છીએ. તો પગડ ધોળી આવીને પીળી આવીને હવે બધા એમ કરશે ન્યા આપણે પણ હજી રીલ પાવા જાન છે. હેલો મિત્ર, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું. અને નવા લોગમાં નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. હું બોલે અને નવા લોગમાં તો હું બોલવાનું, નવા બ્લોગમાં ને નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. સવાર તો નથી પણ અત્યારે થઈ ગયા તો બધાને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન જે હોય. નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને આપણા ઘરે આજે આવવાના છે મહેમાન. તે કોણ છે તે જાણવા માટે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તમે બધા જાણતા થશો આપણા ફેમસ છે મહેમાન એ આવવાના છે આજે. તો એને જમવાનું પણ અહીંયા છે તો આપણે રસોઈ બસોઈ શરૂ થઈ ગઈ છે, સીટીઓ વાગે જ છે કુકરની. તો બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો, મજા આવશે કોણ આવે છે તે જોવા માટે. તો મિત્રો આપણે જમવામાં બનાવવાનું છે ઢોસા. કેમ? ઢોસા દાળ તો એના બટેટા બફાઈ ગયા છે ને હવે બધું સામગ્રી મોડું છું. ડુંગળી ટમેટા મદદ કરવાની છે બરોબર, તો હું બનાવીશ. ના ના કેમ? મને નથી મળતા જ નથી આવડતું. હું શીખવાડું ને. મારે શીખવું જ નથી. કેમ? એવું ન શીખાય. તો હું અમારે જ બધું કરું. હા, એવું મળતા શીખી જાય ને પછી બાયો આપણી આગળ જ કરાવે બધું. કાંઈ નહીં, તો એટલે થોડું એવું- ઘણું કરવું જ પડે. એવું એટલે શીખવાનું જ નહીં જો આવું બધું. કાંઈ અમે હું ઉપરથી વરદાન લઈને આવ્યા કે બધું કામ બાયુને જ કરવાનું? હા, તમારે ખાલી ખાવાનું જ તે તૈયાર મારે માને. તૈયાર ખાવાનું જ છે. બટેકાની સાલ છે ને ઉખાડવાની છે તમારે. મારે તો બહાર જાઉં છું, હમણાં કામ છે મને. શું કરો? જો કાંઈ મિત્રો આપણે કાંઈ કામ કહીએ ને એટલે એને બહાર જ જવાનું હોય. ખબર નહીં ને બહાર તો હું મારે બહાર કામ છે. ને એક સાયકલ લઈ દેવી છે, પછી જ્યાં જાવ હોય ને ત્યાં જાયા કરજો. આ તો ગાડી લઈને છૂમ છૂમ વહી જાય. પેટ્રોલ મફત આવે હે? હા પડે. ને આ ક્યારે પાડી? કાંઈ બોલ્યો જ નથી. એ તો બોલતા નથી પણ મોઢું આમ કરો એ થોડું આમાં બતાવી. તમે મારી બાજુ રાખો તો હવે આપણે આ બધું મોળી નાખીએ ને પછી બટેટા વઘારવાના છે ને દાળ બફાઈ છે, દાળે વઘારી નાખીએ પછી ખાલી ઢોસા જ બનાવવા રહેશે. કોને કોને ઢોસા ભાવે તે કોમેન્ટમાં કહેજો. હું અત્યારે ગીત જોતી મોડતી હતી પણ આ ગીત બંધ કરી દીધું. મોરલાવાળા દેશમાં જવું છે આપણે, મોરલાવાળા દેશમાં. આપણે અહીંયા અકવાડા બરાબર છે. ચાલો તો હું આ બધું મોળી નાખું પછી મળીએ. જો મારો સામે બંધ થઈ ગયું. બાય બાય. તો મિત્રો આપણે બટેટા થઈ ગયા છે ને દાળે થઈ ગઈ છે ને ઢોસાનું ખીરું પણ તૈયાર કરી નાખ્યું છે. હવે મહેમાન આવે એટલે ખાલી જમવા બેઠે એટલી વાર અમે એક પાછો બનાવીને ખાઈ લીધો કા. અને જો આપણે મને ગિફ્ટમાં જે ફોટો મળ્યો હતો ને એ આવી ગયો છે કા. આપણે વિજયભાઈ આપ્યો હતો, કેવો લાગ્યો તે કમેન્ટમાં કહેજો. ને હવે આપણે મહેમાનનો ફોન આવી ગયો છે કે પોગવા આવે છે તો આ હમાર લેવા જાય છે. તો કોણ છે તે જોવા માટે આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ખબર જ છે બધાને. કોને? બધાને. તમે કીધું તો થંબનેલ તો જોવે ને. એ તો આ થંબનેલ જોઈ નહીં તોય નહીં ખબર પડે. કેમ? તો આ લઈ મહેમાનને લેવા જાય છે ક્યાં સુધી પછી મળી આપણે. તો ભાઈ અત્યારે અમે આવી ગયા છીએ વિશાખાબેનના ઘરે અને ના પડી હતી મેં ફોનમાં તો એને ઢોસા ને એવું બધું બનાવી નાખ્યું છે. તો વાંધો નહીં, હવે જમી લઈએ છીએ. અને ભાઈ તમે ક્યારે પધારશો? હવે તમે થોડાક દીમાં આવી અમે એક વખત આવ્યા હતા અમે પણ હા, વરસાદ કેટલો આવી આ ગયો. વરસાદ આવ્યો હતો ને તો નડે, વરસાદ નડી ગયો તો પણ કાંઈ વાંધો નહીં, ફરી વખત પાછા. હવે તો વરસાદ નહીં નડે. જેવા બનાવા એવા મને આવડતું નથી. હા, તીખા શું મોળા કરશું? ખારા જમી લેજો. કાંઈ વાંધો નહીં. અડધે ઠેઠ પોગી ગયા ને ત્યાંથી પાછા આવ્યા કેમ કે વરસાદ એટલો ને વીજળી થવા માંડી. આને મેં કીધું લાલજીભાઈ ઘરે પોગી જાઓ તો ત્યાંથી સવાર સુધી ઘરે જ નહીં આવું. હા, તો કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ આવજો બરોબર. તો હવે ભાઈ અહીંથી નીકળી છીએ હવે સીધા ઘરે. હવે આપણા મહેમાન જાય છે લાલજીભાઈ. આવજો ફરી વાર અમારે. હા પાકું. તો તમે ક્યારે પધારશો? હાલો હવે મેં તમારે સલેબ ભરવાનું થાય ને ત્યારે પધારશું. પાકું ને? હા તો હું ફોન કરી હવે થોડાક દિવસમાં જ છો. વાંધો નહીં, હાલો હાલો. હવે તો
મિત્રો મહેમાન ઘરે વયા ગયા છે ને અમે પણ વયા આવ્યા છીએ મારા ઘરે ફરમાઈશના વિડીયો બનાવવા. અમે ઘરે વયા આવીને જો આ અમારું ગાર્ડન છે. શું છે ખબર? તુર છે બદામડી હરગવો ઘણું બધું છે. અહીંયા અમે વિડીયો બનાવી છીએ ફરમાઈશના. થોડા ઘણા વિડીયો બનાવી નાખવી. પછી તમે શું કામ તૈયાર થઈને આવ્યા? તમારે બનાવ છે? મેં તો જૂના પહેરેલા છે, મેં ક્યાં તે નવા પહેર્યા? જૂના પહેરેલા છે મેં. જૂના નથી ભાઈ, હાલે આવા. તમે જૂના જ પહેરેલા છે હો મેં. તમે આજથી શરૂ કરી દો. હા કે એમ તો બનાવે એટલું બરાબર છે હો, મારે નથી બનાવવા. શરૂ કરી દો ને બે. ના 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 ના, બે બનાવી ફાયદો થાય. તો થોડાક વિડીયો બનાવી નાખી પછી આપણે અહીંયા તે ઢોસાની પાર્ટી કરવાની છે સાંજે બધાયના ઘરે. અહીંયા આપણા ઘરે ઢોસો બનાવવાનો છે. સાંજે પણ ઢોસા ખાવાનું છે, બપોરે પણ ઢોસા ખાધા. તમે કેટલા ખાધા? કેટલા ખાધા હો? ગણ્યું તો નથી મેં. કેટલા ખાધા છે? અંદાજે ચાર મેં ખાધા છે. તાન તો મેં ખાધા. સારું, તો હવે વિડીયો થોડાક બનાવી નાખીએ પછી મળીએ. ટંગ ટંગ વાગે છે. શું વાગે? ઓલો યા તાર કાન, આ કાનનું ઝુમખર પહેર્યું ને એમાં જ નથી વાગતું? ના ના, આમ જ વાગે છે. ક્યાં? ગાયને ઓલી ઘંટડી બાંધેલી હોય ને ઘડે હું ઈ. ઠીક. મને લાગ્યું આ તાર કાનનું ઓલું છે કે નહીં ત્યાં બોલે. નવા લેવાના છે, જૂના થઈ ગયા છે. ગામમાં જાવીને એટલે ઘણા બધા લેવાના છે. અને મને હું બોલવાનું હતું, એક વસ્તુ બોલવાનું હતું, ભૂલી ગઈ. શું બોલવાનું હતું? કંઈક બોલવાનું હતું પણ મને ભૂલાઈ ગયું. હું પણ નહીં તો કાંઈ નહીં. હે એવું કરતી હતી? તમે હમણાં અહીંયા ઊભી રહે એટલે હું સારા પાડતી. હું શાળામાં ઓલા કલક એમ બોલતા હતા એમને. હું એવું બોલતો જ નહોતો. આ ખોટી છે, એમ જ બોલતા. ખોટું બોલે છે. લે કરતો. થોડા ઘણા આપણે ફરમાઈશના વિડીયો બનાવી નાખ્યા છે અને હવે આપણે જાવી ઘરે. થોડાક આવશે તો પાછા બનાવશું. અત્યારે તો પૂરા થઈ ગયા છે પણ જાવી. આ કેવી તુર ખબર? કાળી તમારે જેવી. હું તો જોડો છું. કાળા દેખાય. તો તાર એક કામ કર, તારું મોઢું છે ને જો આ ક્યાં ટાંકો, જો આમે ટાંકો એક નહીં ત્યાં ધોયા ને બતાવી દો કેમ થાય. જો કાંઈ મેં મેકઅપ નથી કર્યો, ખાલી અહીંયા આંખ ઉપર થોડું થોડું કર્યું ને લિપસ્ટિક કરી. બતાવી. હા હું આંખ ઉપર હા છે ને જરીવાળું. સરી ચોપડી આમ આમ ઓઠે તે છે. એ તો લિપસ્ટિક કરી. દાંતે મેકઅપ કરે ને તાર દાંત પીળા છે એમ કરતો. પીળા દાંત. એ તમે ટ્યુબ હારી નથી લાવી દેતા. પીળા દાંત છે. તમે ટ્યુબ હારી નથી લાવી દેતા. ટ્યુબ તો હારી જ છે. ટ્યુબ જ ટ્યુબ કાળી હારી જ છે. ટ્યુબ કાળી લાવો તો પીળા દાંત થઈ જાય ને પછી. કરતો આમ હરખા બતાવી દો ખરા. પીળા દાંત છે હોય ને પીળા પહેલેથી. પણ તમે ટ્યુબ પીળી લાવો તો પીળા દાંત થઈ જાય ને તો પહેલેથી પીળા છે હો, મને ખબર છે. કઈ નહીં, હું મને ખબર છે. પેલા તો દાંત જ નહોતા. એટલે એટલો બધો પેલાના નહીં. ધોળી ટ્યુબ લાવી ગયો ને. લગ્ન નહોતા છે ને એ પેલા છે ને દાંત તારા પીળા જ હતા. એ મને પીસી કરવી ન ગમે. પેલા પીસી ન કરતી હો. કાંઈ નહીં એ તો હવે અહીંયા મારા ઘરે આવી કે નહીં લગ્ન ત્યાં પછી પીસી કરે, નગર પીસી જ ન કરતી. હમણાં એની મમ્મીને પૂછ્યું આપણે. જો મારા મમ્મીને પૂછી જવા હું પીસી કરતી કે નથી. હું પીસી કરતી પેલા ના પાડી તે પાડી કરતી ના પડે જો એટલે જ પીળા દાંત છે તારે. કેમ સાંભળ્યું ને હું કીધું? કાંઈ નહીં, હું કરું જ છું. હું છે ગલુડિયા છે. ગલુડિયા છે જો આવ્યું. લાઈન કરી લેતા હમણાં લેતા હું. લેતા આવું. મને એક આવ્યું જો ને દેખ. આમ ગમે ને આમ ન ગમે હો પાછું. કેમ?
ડિસ્કો કરો માને નો મારતે આવડે ને મને. હજી ત્રણ સામે છે ચાર આ કયું છે ખબર નહીં આ એક બધાના કાળું છે. નામ અલગ અલગ છે હે. આ નામ શું છે? આ નામ મને નથી આપણે હજી પાડ્યા ને તાર મમ્મીએ બધા નામ પાડેલા. આમાં મમ્મીએ પાડેલા મને નથી ખબર હો. આ એક અહીં કરવા આવ્યું છે ત્રણ સામે છે. કોને કોને ડોગી ગમે એ કોમેન્ટમાં કહેજો. હું ડોગી સ્પેલિંગ બોલ તો. DOG ડોગ ઓર. લે DOG આવે ડોગ એટલે કૂતરા તો કૂતરીનો સ્પેલિંગ બોલ તો. હે કૂતરીનો. એ કૂતરા ને કૂતરી એક જ કહેવાય. ભાઈ તમને એમ કહેશે આંખો ટુકુર ટુકુર દેખતે હો ક્યા એમ કે મને કાંઈ નહીં. તમને તે ટુકુર ટુકુર દેખતે હો ક્યા એમ. હવે બસ આવી અલગ પડી ગયું છે હલો હાથ બાદ ધોઈ નાખવી અડાડી દઉં નળ આવે તો નથી આવતું જા હા આમ જા એને મારી આગળ આવે જા તારો ભાઈ પણ બોલાવે છે હા વહી ગયા બચારાને ઘાણી કરી કાલ તો હુઈ ગયું તું મારા ખોળામાં પછી મળ્યો હાથ બાદ ધોઈ નાખી એ ધોળી આવી હું આવી ધોળી હું દોડી પતંગ તો ક્યાં થોડાક ફરમાઈશના વિડીયો અમારે શું કહેવાય થોડાક ફરમાઈશના વિડીયો બનાવવાના હતા તો બનાવવા આવ્યા સવી આખરે ધાબા ઉપર આવ્યા સવી જ્યાં અહીંયા એકલા પતંગ જ છગે છે બધા આમ હેઠે સગાવે છે ને ઉપર સગાવે છે ધોળી આવીને પીળી આવીને હવે બધા એમ કરશે ત્યાં આપણે પણ હજી રીલ પાવા જાન છે પતંગ લેવાના છે ટોપી લેવાની છે ચશ્મા લેવાના છે આટલું લેવાનું છે તો થોડાક બનાવી હજી એક રીલ્સ બનાવી નાખવી પછી મળીએ વ્લોગમાં મારે પતંગ ક્યાં જાશો? હમણાં અહીં અગાસી ઉપર શેરી આવે ને તો પકડી લઈએ હું પેલા બહુ પતંગ લૂંટતી હો મારા ભાઈ મારું નામ શું પાડ્યું ખબર VIP લૂંટણ એમ કેમ કે હે ને ખીહરમાં તૈયાર તો થવાનું હતું એટલે મેં પેન્ટ શર્ટ પહેર્યા થા ને ટોપી ને ચશ્મા ને એવું પહેર્યું હતું ને પછી હે ને પતંગ લૂંટવાનો મને બહુ શોખ તે વાહડો લઈને દોડું જ આવે અહીંયા એટલે મારા ભાઈ નામ પાડ્યું હતું VIP લૂંટાય હાલો ભાગી અમે છે ને ઢોસા ખાઈ લીધા છે તું કેમ ભાગી એને વ્લોગમાં વ્લોગ શરૂ કર્યો ને એટલે એ વહી ગઈ બધી બધું હમણાં રસોડામાં નીકળું કેટલા વાસણ ભેગા થઈ ગયા છે જાવ તો રસોડામાં ઓલી રસોડામાં ગઈ જો જા ઈ શરમાઈ વહી ગઈ છે જાવ તો દીકુ આંગર ડોકા તો જો આમ જો વાસણ કેટલા છે દીકુ નાકમાંથી પાણી નીકળી ગયા ને ક્યાંથી નીકળ્યો પાછો હજી મોટા ના મારથી નાની ને મારથી મોટી બેન લેસન કરે છે જો બધા બોલી જાય ઓય આ અક્ષર ને આ અક્ષર આમ તારા અક્ષર બતાય જો આ અક્ષર હારા છે કે આ અક્ષર હારા છે આ અક્ષર છે કે આ અક્ષર નંબર 1 માં હારા છે કે નંબર 2 માં હારા છે કોમેન્ટમાં કહેજો પછી હું મારા બેનને કહીશ કે આમાં હારા ના લાય આના અક્ષર બતાવો ના આ તો હું આ તો ફૂલ જગદરી આ એના અક્ષર છે અક્ષર તો જો મારી જેવા જ છે એમ મારા થોડા ખારા હતા એટલે કઈ મીંડું ન થાય રામ રામ જો અહીંયા આમ જ પન્ના બગાડે જો આ તો મુનાકર શીખતી લાગે છે આવી રીતના પન્ના બગાડે આ અડધેથી લખ્યું ને અડધેથી નહીં ને એમ જોતો એ આમાંય તેમ જો આ કાંક દોર્યું પછી મને કે અહીંયા કાંક દોર્યું છે કે આવું દોર્યું આવું દોર્યું છે
આ ગુલાબ છે કે વિન્ટોરિયો છે? આ ગુલાબ છે કે વાવાઝોડું આવ્યું? આવું બાઈક દોરેલું છે એને. આમાં એના કલર છે આવું બધું. હાલો તો હવે પાછળ ઓટકી નાખી પછી મળીએ આપણે આપણા ઘરે. કઈ બાજુ છો? હેલો, કઈ બાજુ લાગે? મિત્રને પૂછો. કઈ બાજુ લાગે છે? જોવો તો. ટોપો કાઢો. કેમ આમ ખરી લાગતી હતી કે આમ ખરી? તમને કેમ ખરી લાગતી હતી? તમને કેમ ખરી? મને તો આમ ફરીને જ લાગતી હતી. એ તો તમે જોઈ ગયા એટલે હું કરતી હતી ને. તો એની આજના અમારા મહેમાન કેવા લાગ્યા તે કોમેન્ટમાં કહેજો. ને વ્લોગ આપણે અહીંયા એન્ડ કરવાનો છે. પથારી કરી નાખી તો કેટલા ઓઢવાના જો ખબર? 1 2 3 ને હજી તો હું આ પહેરીશ, હાથમાં પહેરીશ, મોજા પહેરીશ, પગમાં. કેટલી ટાઈટ હોય, પેક રૂમ હોય ને તોય. તો આપણે અહીંયા વ્લોગ એન્ડ કરવાનો છે. કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો. તો મળશો હવે આવતા વ્લોગમાં. અને અમારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશો હવે આવતા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ ને બાય બાય.